28 સાઇઝ પ્રિન્સેસ કટ કટિંગ આપણે શીખી રહ્યા છીએ। સૌપ્રથમ શોલ્ડરનું કટિંગ કરશું। શોલ્ડર આવે છે 5.5, વાળેલો ભાગ આપણી સાઈડ રાખવાનો છે અને આ રીતે 5.5 પૂરા થાય ત્યાં ટીક કરી નાખવાનો છે। જ્યાં 5.5 પૂરા થાય ત્યાં આર્મહોલનું શેપનું માપ લઈ લઈશું। 6 આર્મહોલ આવે છે, આ રીતની લીટી દોરી નાખવાની છે અને પછી અહીંયા સીધી લીટી દોરી નાખવાની છે। અહીંયા જે માપ લઈશું એ ચેસ્ટનું માપ લેશું। તો ચેસ્ટ આવે છે 28 અને 28માં 28નો આપણો ચોથો ભાગ લેવાનો છે, 7 આવે છે અને એની અંદર આપણે 2.5 ઇંચ એક્સ્ટ્રા ઉમેરશું। પછી અહીંયા 1.25નો ગાળો રાખવાનો છે। મોસ્ટ ઓફ લોકોના મેં વિડીયો જોયા છે કે મોસ્ટ ઓફ લોકોના મોઢે સાંભળ્યું છે કે 1નો ગાળો રાખતા હોય છે, પરંતુ હું 1.25નો ગાળો રાખું છું। કમ્પ્લીટલી માપ આવે છે, હજી સુધી મારે ફરિયાદ આવી નથી। ત્યારબાદ આપણે લેન્થ માપશું। તો લેન્થ ફ્રેન્ડ છે ને એ 13ની છે અને 1 ઇંચ મેં એક્સ્ટ્રા લીધા છે। આ જે માપ લેવું છું ને એ બોડી મેઝરમેન્ટ પ્રમાણે માપ લેવું છું, એટલે કે જે કસ્ટમર છે તેની પાસે બ્લાઉઝ નહોતું એટલે એનું શરીરનું માપ લઈને જ હું આ માપ લેવું છું। એટલે એને એમ કીધું છે કે અંદાજિત તમારી રીતે કરી નાખો, એટલે મેં બોડી મેઝરમેન્ટ કરી નાખ્યું છે। પછી આપણે રહે એને પહેરાવી અને જોઈશું કે માપ બરાબર આવે છે કે નથી આવતું, કેમ કે એનું બોડી મેઝરમેન્ટ પ્રમાણે કીધું છે એટલા માટે। તો લગભગ તો હું જે રીતે કરું છું એ કમ્પ્લીટ જ આવે છે, છતાં પણ ક્યારેક પ્લસ માઇનસ થઈ જતું હોય છે। પછી આ રીતે મારે 30ની કમર આવી હતી, એનો ચોથો ભાગ લીધો હતો અને માપ તો તમે જોઈ લીધું હશે। વાતુમાં આપણે ઘણા આગળ આવી ગયા છીએ। હવે અહીંયા ગળાની લેન્થ કેટલી છે? 9ની છે। અહીંયા છે ને જે ગળું છે તે મેં 2.5નું રાખ્યું છે। હું ઘણીવાર 2નું જ કરતી હોઉં છું, પણ અહીંયા મેં 2.5નું રાખ્યું છે। કસ્ટમરની ડિમાન્ડ હતી કે થોડું બ્રોડ ગળું કરજો એટલા માટે, બાકી હું 2.5નો ગાળો જ રાખું છું। 2.5નો નહીં, સોરી, 2નો જ ગાળો રાખું છું। કમ્પ્લીટલી આવી જાય છે, ક્યારેય પણ શોલ્ડર ખસતા નથી, આગા પાછા નથી થતા, એકદમ ફિટ રહે છે। તમે ગળું જેટલું મોટું કરશો એટલું એ શોલ્ડરમાંથી ખસી જશે। આવી ફરિયાદ તમારા મોસ્ટ ઓફ લોકોના મોઢે સાંભળ્યું હશે, પરંતુ આ હું જે માહિતી આપું છું કે હું જે રીતે શીખવાડું છું એમાં મારા કોઈ પણ કસ્ટમરને ગળામાંથી ખસી નથી જતું, શોલ્ડર ખસી નથી જતું। મારે હજી સુધી એવી ફરિયાદ નથી। હા, ફિટિંગમાં પ્લસ માઇનસ થતું હોય છે, એ એટલા માટે થતું હોય છે કે એમને જે પ્રકારનું બ્લાઉઝ આપ્યું કે જે મેઝરમેન્ટ આપ્યું એમાં કંઈક ખામી હોય તો જ તે। હવે જે પાછળનો ભાગ છે એ જ આપણે આગળના ભાગમાં આ રીતે મૂકી દેવાનો છે। આમાં એક બેસ્ટ ફાયદો છે, જેટલા પણ મારા તમે વિડીયો જોશો એમાં પહેલા ભાગ પરથી બીજો ભાગ હું શીખવાડું છું, એટલે કંઈ પણ અઘરું લાગતું નથી, એકદમ સહેલું લાગે છે। અને જે લોકો મારા સબસ્ક્રાઈબર છે, જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોતા હશે એ લોકોને તો એકદમ ઇઝી પદ્ધતિ થઈ જતી હશે, કારણ કે એ લોકોને ખબર જ હશે કે આની પરથી આમ કરવાનું એ રીતે। એટલે તમને જો હજી મારા વિડીયો તમે જોયા ન હોય તો વિડીયો જરૂર જોઈ લેજો, કેમ કે વિડીયો જોશો તો પણ તમને રહે ને સીવણ ક્લાસ આવડી જશે। અને હવે મેં એક નવી પ્લેલિસ્ટ મૂકી છે, એમાં 0થી માંડીને એડવાન્સ ક્લાસ હું શીખવાડી રહી છું અને આ વિડીયો હું ફરીને અપલોડ કરી રહી છું, કારણ કે મેં આમાં પહેલાં સંગીત ઉમેર્યું હતું, જેનાથી મારા વ્યૂઝ એકદમ ડાઉન થઈ ગયા। 19 વ્યૂઝ આવ્યા, 50,000 સબસ્ક્રાઈબર ચેનલમાં મારા 19 વ્યૂ આવે તો તમને કેટલું બધું ખોટું લાગે। એટલા માટે થઈ અને ફરીને એ વિડીયો ડિલીટ કરી નાખ્યો અને આમાં વોઇસ ઓવર કરી અને ફરીને આ વિડીયો મૂક્યો। તો હવે હું જો આટલી મહેનત કરતી હોઉં તો તમે મારા સબસ્ક્રાઈબર છો તો તમે આટલી મહેનત હું મારા માટે કરો કે એક ચેનલને જોવાની છે, લાઇક શેર કરવાની છે, એક સરસ મજાની કમેન્ટ કરવાની છે, જે હું તમને કરું છું કે તમે મારા બસ આટલું જ છું। તમારી પાસે એક રૂપિયો પણ નથી કે તમે હું આટલી મહેનત કરું છું તો તમે મને 100 રૂપિયા આપો। અહીંયા સુધી કે આટલા બધા સબસ્ક્રાઈબર કોઈ મને સુપર લાઈવ આવો તો પણ પ્રોબ્લેમ શું છે એ મને હું મારી મહેનત કરતી રહીશ અને જે લોકોને પણ મારા વિડીયો જોવા ગમતા છે જોઈ અને ગયા નહીં લાઈક શેર લાઈક શેર કરવા। હવે અહીંથી આપણે પ્રિન્સેસ આકાર વિડીયો તમે જોતા હશો તો હું કહ્યું કે આકાર આપતી રહીશ, કંઈ લેતી છું, સોરી બોલવા મિસ્ટેક થઈ ગઈ, પરંતુ આ રીતે હું માપ લઈ અને પ્રિન્સેસનો આકાર આપી દેવાનો છે। મેં અહીંયા 1.5 ઇંચ જેટલો ગાળો રાખ્યો છે। હવે અહીંયા 1.5 ઇંચ આપણે કાઢવાનું છે, અહીંયા 1.5 ઇંચ તમારે એક્સ્ટ્રા ઉમેરી નાખવાનું। ઘણી વાર છે ને ફ્રેન્ડ્સ, જે લોકોની ચેસ્ટ છે ને ખૂબ જ વધારે હોય તો ત્યારે તમારે 2 કે 2.5 ઇંચ જેટલું તમારે પ્રિન્સેસનું કરવું પડશે, તો જ અહીંયા કટોરી શેપ જેવો શેપ થઈ શકે, શેપ થશે નહીં અને પ્રિન્સેસ આકાર એકદમ તમે જ્યારે પહેરાવશો ને કસ્ટમરને તો વચ્ચેથી છે ને લીટા પડશે, સમજ્યા ને? વચ્ચેથી છે ને ગેપ પડશે, એટલે કે ફિટિંગ આકાર થશે નહીં। એટલે તમારે જો કટોરી જેવો શેપ કરવો હોય તો તમારે જેને 1.5 ઇંચનો ગાળો રાખ્યો તો અહીંયા 2.5 ઇંચ જેટલું રાખો, પરંતુ ચેસ્ટ વધારે હોય તો જ તે, બાકી કંઈ વાંધો નથી। આમાં જે માપ હોય છે એ માપ પ્રમાણે જ આપણે કરવાનું હોય છે। હવે મેં કટિંગ કરી નાખ્યું છે। આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કહેજો। હું ઘણીવાર કહું છું કે કેવો લાગ્યો એ કહું છું, પરંતુ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત કરી
કરી શકતી, અને કરું તો પણ આમ જેટલું જોઈએ એટલું સ્ફૂર્તિવાળું કામ નથી કરી શકતી. તો પણ હું તમારી માટે થઈને આ મહેનત કરું છું કે મારા સબસ્ક્રાઈબરને ફાયદો મળે, મફતમાં ફ્રીમાં જ્ઞાન મળે. વાતુમાં આપણું કામ પણ થઈ ગયું છે, અને 28ની સાઇઝનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ પણ થઈ ગયું છે. ભૂલવાની ક્ષમતા પણ થવા લાગી છે કે ભૂલવી પણ જાઉં છું. તો અત્યારની માટે બાય.